બાઇબલ દર્શન પાઠ 105 એક તિમોથી. આ પાઠમાં આપણે તિમોથી પર પાઉલ પત્ર લખે છે એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આ પત્રની પ્રેરણાદાયી કડી. 1 તિમોથી અધ્યાય 6 કડી 7. આપણે જગતમાં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે અહીંથી જવું પડશે. તિમોથી પર લખવામાં આવેલા આ પહેલા પત્રને બાળક પર પાઠવેલો પત્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પાસ્ટોરલ લેટર. કારણ કે આ પત્ર એફેસસના ધર્મસંઘના જે બાળક છે, નામ એમનું તિમોથી, એમને પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં આપણને ધર્મસંઘનું માળખું જાણવા મળશે. આ પત્રમાં ધર્મસંઘના બાળક તરીકે આ તિમોથીએ કઈ કઈ બાબતો કરવી જોઈએ, કઈ બાબતો ટાળવી જોઈએ, એની યાદી જાણવા મળશે. બાળક તરીકે એમણે સંચાલન કેમનું કરવાનું છે ધર્મસંઘનું, એની સલાહો પણ મળશે. બાઇબલના પંડિતો એકમત નથી. બાઇબલના પંડિતો કહે છે કે આ પત્ર પાઉલે નથી લખ્યો, પાઉલના કોઈ શિષ્યએ, પાઉલના કોઈ વિદ્યાર્થીએ માન્યું. બાઇબલના પંડિતો આ પત્રને ઇનઓથેન્ટિક લેટર ઓફ પોલ કહે છે, પણ આપણી સરળતા માટે તો આપણે પાઉલે લખ્યો છે એ જ પ્રમાણે બોલતા રહીશું. આ પત્રમાં તિમોથી ધર્મસંઘનો બાળક, એને વિશે આપણે થોડું ઘણું અહીં તહીં જાણીએ છીએ. ચાલો ને થોડી વિસ્તૃત વિગતવાર માહિતી મેળવીએ. કોણ છે આ તિમોથી? તિમોથી લુસ્ત્રા શહેરનો એક નાગરિક. લુસ્ત્રા. હવે આ લુસ્ત્રા શહેર રોમન સામ્રાજ્યનો ઇકોનિયા પ્રાંત, અને એ ઇકોનિયા પ્રાંતમાં ડુંગરાળ શહેર લુસ્ત્રા. આ શહેરમાં તિમોથીની માં, જે યહૂદી હતી અને જે ઈસુને માનનારી હતી, આ મમ્મીના પેટે આ દીકરો જન્મ્યો. નામ એનું તિમોથી, એટલે યહૂદી વારસો. તિમોથીના પપ્પા એ ગ્રીક હતા, એટલે ગ્રીક પપ્પાનો ગ્રીક વારસો. આ લુસ્ત્રા શહેર એ ઓગસ્તસે રોમનોની વસાહત માટે ઈસવીસન પૂર્વે 6 આસપાસ બંધાવ્યું, એટલે રોમનો વસે છે. એટલે 3 સંસ્કૃતિ ભેળી થઈ છે. આ લુસ્ત્રા શહેરમાં પાઉલ ગયા. આપણે જો પ્રેષિતોના ચરિતો ગ્રંથમાં 14મો અધ્યાય ખોલીએ અને 8મી કડીથી 20મી કડી વાંચીએ તો ત્યાં લુસ્ત્રા શહેરમાં પાઉલ જન્મથી અપંગ છે એવા એક માનવને સાજો કરે છે. ચમત્કાર. અને પછી એ જ લુસ્ત્રા શહેરમાં પાઉલને અત્યાચાર ભોગવવા પડે છે.
પથરા મારે છે અને મરી ગયો છે એવું માની લે છે. કદાચ તિમોથીને આ બનાવની અસર થઈ છે અને એટલે એ પાઉલની ખૂબ નજીક આવી ગયો, પાઉલનો સાથી બની ગયો. તો પાઉલે એને, યહૂદી માતા છે ને, યહૂદીઓ વચ્ચે કામ કરવા મોકલવો છે એટલે એની સુન્નત કરાવી. આ તિમોથી પાઉલનો સાથી, પાઉલનો સહકાર્યકર, અને એની નિમણૂક થઈ એફેસસના ધર્મસંઘમાં પાળક તરીકે. હવે ક્યારે લખાયો આ પત્ર? આ પત્રને આપણે અંગ્રેજીમાં કહ્યું પાસ્ટોરલ લેટર. આવા બીજા 2 પત્રો છે એટલે પાસ્ટોરલ લેટર્સ. આ ક્યારે લખાયા? તો એક સંત છે, પોલીકાર્પ એમનું નામ. એમણે લખાણો કર્યા છે અને એ લખાણોમાં આ પાસ્ટોરલ લેટર્સનો ઉલ્લેખ કરે છે. સંત પોલીકાર્પના લખાણો ઈસવીસન 150 આસપાસ. એનો અર્થ કે આ પાસ્ટોરલ લેટર્સ ઈસવીસન 150 પહેલા લખાયા. આ પાસ્ટોરલ લેટર્સના લેખકો જે હોય, આપણે તો પાઉલ કહીએ છીએ, પણ એ લેખકો પ્રેષિતોના ચરિતો ગ્રંથનો ખૂબ ઉપયોગ કરે છે. પ્રેષિતોના ચરિતો ગ્રંથ ઈસવીસન 90 આસપાસ લખાયો એટલે પાસ્ટોરલ લેટર્સ ઈસવીસન 90 પછી લખાયા હશે. એટલે ઈસવીસન 90 પછી અને ઈસવીસન 150 પહેલા, એટલે આપણે ચાલો ને યાદ રહે એટલા માટે ઈસવીસન 100 આસપાસ પાસ્ટોરલ લેટર્સ લખાયા. 1 તિમોથી એ એવો એક પાસ્ટોરલ લેટર છે, પાળકને પાઠવેલો પત્ર. 6 અધ્યાય છે. આપણે 6 અધ્યાયમાં શું મળે છે આપણને એની માહિતી એકઠી કરી લઈએ. અધ્યાય 1. અધ્યાય 1માં લેખક તો આપણે પાઉલ જ કહીશું. પાઉલ તિમોથીને કહે છે, તિમોથી તું એફેસસમાં જ રહે, વિનંતી કરું છું. કેમ? એફેસસમાં એવા કેટલાક માનવો છે ને કે જે જરા જુદા ધર્મ સિદ્ધાંતો શીખવે છે. એટલે હવે પાઉલ લખે છે, તિમોથી તું આ બધાને આજ્ઞા કર કે ભાઈ તમે આ બધા જુદા ધર્મ સિદ્ધાંતો ભૂલી જાઓ, આ કપોલ કલ્પિત કથાઓ વિસારે પાડો, આ અંત વગરની વંશાવળી છોડી દો. આજ્ઞા કર. કારણ કે જો આ બધું છોડશે ને તો જ એ પ્રભુના પ્રેમનો અનુભવ કરી શકશે. પ્રભુ પ્રેમ વરસાવે છે. હવે જો એ પ્રભુના પ્રેમનો અનુભવ કરે તો આ બધું છોડી દેશે. પણ એમની અત્યારે કઈ ઈચ્છા છે? એમની ઈચ્છા છે કે અમારે બસ આ વિતંડાવાદમાં એકબીજા સાથે ચર્ચા કરવામાં પ્રભુત્વ જમાવવું છે અને પછી જાહેર થવું છે અમે નિયમ સંહિતાના પંડિતો છીએ. પાઉલ કહે છે, નિયમ કોને માટે? નિયમ તો એવી વ્યક્તિઓ માટે છે જે નિયમનો ભંગ કરે છે. નિયમ પાળનાર માટે નિયમનું શું મહત્વ? એટલે તિમોથી તું આજ્ઞા કર. અને હેતુ બહુ સારો છે. આ પહેલી શિખામણ આપે છે. પછી આગળ વધે છે અને હવે
આત્મકથાનો એક ટુકડો પોતા વિશે પાઉલ લખે છે. 1 અધ્યાય 1 તિમોથી 1 અધ્યાય એની 12મી કડીથી એની 17મી કડી આત્મકથા છે. એક પ્રેરણાદાયી આત્મકથા. મને બળ આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું. કારણ જો કે મેં પહેલા એમની નિંદા કરી હતી, એમના ઉપર અત્યાચાર ગુજાર્યા હતા અને એમનું અપમાન કર્યું હતું. તેમ છતાં એમણે મને વિશ્વાસપાત્ર ગણીને આ સેવા કાર્ય ઉપર નિમ્યો છે. ઈસુ ઉપર શ્રદ્ધા ન હોવાને લીધે અજ્ઞાનથી હું એ પ્રમાણે વર્ત્યો હતો, એટલે મારા ઉપર દયા કરવામાં આવી. સાચે જ મારા ઉપર પ્રભુની કૃપાની વૃષ્ટિ થઈ અને તે સાથે જ ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં મળતા શ્રદ્ધા અને પ્રેમ પણ મને પ્રાપ્ત થયા. આ વાત વિશ્વાસપાત્ર અને તદ્દન સ્વીકારવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા. પાપીઓમાં હું પહેલો છું. તેમ છતાં મારા પ્રત્યે દયા એટલા માટે બતાવવામાં આવી કે જેથી ખ્રિસ્ત ઈસુ પોતાની અપાર સહિષ્ણુતા સૌથી પહેલાં મારે વિશે પ્રગટ કરે અને એમ તેમનામાં શ્રદ્ધા મૂકીને શાશ્વત જીવન પામનાર સૌની આગળ દાખલો રહે. યુગોના રાજરાજેશ્વર, અવિનશ્વર, અદ્રશ્ય એકમેવ ઈશ્વરના યુગોના યુગો સુધી માન અને મહિમા થતા રહો. તથાસ્તુ. એટલે આત્મકથાનો ટુકડો મૂક્યો તિમોથી પેલા એફેસસમાં જુદો ધર્મ સિદ્ધાંત શીખવનારા તિમોથી, હું જો મારો દાખલો, હવે તારે શું કરવાનું છે? શ્રદ્ધાપૂર્વક તું આ ભક્તિના સંગ્રામમાં કૂદી પડ. શ્રદ્ધાથી આ સંગ્રામમાં તું કૂદી પડ. તને ખબર છે કેટલાકણે પોતાની શ્રદ્ધાની નાવ હાલક ડોલક થવા દીધી છે, ખરાબે ચડવા દીધી છે. અને 2 નામ પાઉલ આપે છે. એકનું નામ છે હુમનાયસ અને બીજાનું નામ સિકંદર. જોને આ પ્રતિષ્ઠિત હુમનાયસ અને સિકંદર પણ જુઓ કેવા શ્રદ્ધામાં હાલક ડોલક થઈ ગયા. કારણ કે આ પેલા જુદા જુદા ધર્મ સિદ્ધાંતો છે ને. એટલે તિમોથી, મેં તો એમને શૈતાનને સોંપી દીધા કે જેથી એમને ખબર પડે કે ઈશ્વર નિંદા ના થઈ શકે. શું અર્થ કરીએ આ શૈતાનને સોંપી દીધા એ નાનકડા વાક્યનો? કદાચ એમને કોઈક શારીરિક બીમારી આવી ગઈ. પંડિતો એવું કહે છે. શારીરિક બીમારી એ શૈતાનને સોંપી દીધા સમાન. બીજો અર્થ પણ કહે છે, શૈતાનને સોંપી દીધા એટલે કે એમને ધર્મસંઘની બહાર કાઢ્યા, પણ સજા કરવા માટે નહીં. હેતુ બહુ શુદ્ધ. એ બહાર જાય તો એમને ભૂલનું પ્રાયશ્ચિત કરવાની તક મળશે. સમજાશે કે મેં ભૂલ કરી છે, માટે મને બહાર કાઢ્યો છે.
એટલે આવી સલાહ આપીને અધ્યાય 1 પૂરો થાય છે. અધ્યાય 2માં આપણને શું મળે છે? આપણને કહેવામાં આવે છે આપણે તો આરામથી ઈશ્વર પરાયણ જીવન જીવવું છે, ગૌરવથી ભક્તિપરાયણ જીવન જીવવું છે. પણ એ માટે આપણા રાજાઓ છે ને, આપણા રાજ્યાધિકારીઓ છે ને, એ મુશ્કેલી ઊભી કરી શકે. માટે આપણે એમને માટે પ્રાર્થના કરીએ કે જેથી આપણા રાજાઓ, આપણા રાજ્યાધિકારીઓ આપણને શાંતિથી ઈશ્વર પરાયણ જીવન જીવવા દે. પાઉલ કહે છે પ્રભુની તો ઈચ્છા છે કે સર્વની મુક્તિ. પ્રભુ એક જ, પ્રભુ અને માનવ વચ્ચે મધ્યસ્થ એક જ, એ ખ્રિસ્તે પોતાની જાતનું બલિદાન આપ્યું અને સર્વને મુક્તિ પ્રાપ્ત કરી આપી. આ શુભ સંદેશ છે. પાઉલ કહે છે એ શુભ સંદેશ સંભળાવવાનું કામ મને સોંપ્યું છે. હું સેવક છું. હવે બીજા અધ્યાયમાં 9મી કડીથી 15મી કડીમાં પાઉલના સ્ત્રી વિશેના વિચારો વાંચવા મળે છે. આપણે આ ખંડ વાંચવાના નથી, પણ વાંચવો હોય તમારે તો કઈ બાબતો ધ્યાનમાં રાખીશું? 1 તિમોથી 2 અધ્યાય 9મી કડીથી 15મી કડીમાં શું યાદ રાખીશું? પહેલી બાબત, લખાય છે ઈસવીસન 100માં, ઈસવીસનની પહેલી સદી છે સમય. લખાય છે એફેસસના ધર્મ સંઘ માટે સ્થળ. લખાય છે પુરુષ પ્રધાન સમાજમાં પરિસ્થિતિ. લખનાર છે પુરુષ વર્ગ, લેખક. આ ધ્યાનમાં રાખવાનું, કારણ કે એ વાત આજે આપણે રજૂ કરવી હોય તો આપણે ખૂબ સંવેદનશીલ હોઈશું, કારણ કે આપણે આજે સ્ત્રી અને પુરુષ બંનેને સમકક્ષ ગણીએ છીએ. અને એટલે જો મારું યોગદાન, તો ત્યાં સામે પક્ષે અન્યનું યોગદાન. હું સ્ત્રી છું તો પુરુષનું યોગદાન, હું પુરુષ છું તો સ્ત્રીનું યોગદાન. બંને ખૂબ આવશ્યક. ધીમે 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 આપણને આ સમજાતું જાય છે. આવું કંઈક મનમાં રાખીને એમાંથી સત્ય શોધવા પ્રયત્ન કરવાનો. અધ્યાય 2 ત્યાં પૂરો થાય છે. અધ્યાય 3માં શું મળે છે આપણને? હવે પાઉલ યાદી આપે છે. તિમોથી, જેને ધર્માધ્યક્ષ બનવું છે ને, એનામાં કઈ કઈ બાબતો હોવી જરૂરી છે, કયા કયા ગુણો યાદી આપે છે, અને કયા કયા દુર્ગુણો ના હોવા જોઈએ. એટલે આ માળખું હવે તૈયાર થવાનું છે. તારે કોઈકને ધર્માધ્યક્ષ તરીકે નિયુક્ત કરવો પડશે તો તું જોજે ને. આ ધર્મ સંઘમાં સેવકો. હવે સેવકોમાં કયા કયા ગુણો હોવા જોઈએ, કયા કયા દુર્ગુણો ના હોવા જોઈએ, યાદી આપે છે. આ યાદી આપ્યા પછી પાઉલ આગળ વધે છે અને કહે છે, જો તારે વિશે મારી ઈચ્છા છે કે હું તને રૂબરૂ મળું અને તને આ બધું રૂબરૂમાં કહું.
પણ કદાચ મારે મોડું થઈ જાય ને, એટલે આ પત્રમાં લખું છું. તું આ બધું ધ્યાનમાં રાખજે. અને પછી એને કહે છે, આ જે કંઈ હું લખી રહ્યો છું ને, એનું કારણ આટલું જ છે, આપણી એક ધર્મ શ્રદ્ધા છે. હું એ કડી પર જાઉં એ પહેલાં આપણે પરમ પૂજામાં રોટીના રૂપમાં પ્રભુ ઈસુ હાજર થયા છે, દ્રાક્ષસવના રૂપમાં પ્રભુ ઈસુ હાજર થયા છે, પ્રભુ ઈસુના દેહ, પ્રભુ ઈસુનું રક્ત, અને પછી પુરોહિત કહે છે, આ છે આપણી ધર્મ શ્રદ્ધાનું રહસ્ય. ત્યારે આપણે ભક્તો શું બોલીએ છીએ? તમારું બલિદાન ને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પોકાર. જુઓ, 3 અધ્યાયની 16મી કડીમાં એ ધર્મ શ્રદ્ધાનું રહસ્ય વાંચી શકીએ છીએ. તે માનવ રૂપે પ્રગટ થયા હતા. પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા હતા. દેવદૂતોએ તેમના દર્શન કર્યા હતા. દેશ વિદેશની પ્રજાઓમાં તેમની ઘોષણા થઈ હતી. જગતભરમાં તેઓ શ્રદ્ધાપાત્ર બન્યા હતા. મહિમાપૂર્વક તેમને ઉપર લઈ લેવામાં આવ્યા હતા. અને ત્યાં યાદી આપ્યા પછી, ધર્મ શ્રદ્ધાનું રહસ્ય આપ્યા પછી અધ્યાય 3 પૂરો કરે છે. અધ્યાય 4 શરૂ કરે છે, એક ભવિષ્યનો ભય બતાવે છે. તિમોથી, કેટલાક માનવો પાકશે ધર્મ સંઘમાં, કે એ બધા દુષ્ટાત્માઓથી પ્રેરિત થયા હશે. કારણ કે એમને બસ કંઈક ને કંઈક જુદું બતાવવું છે. એટલે એ શું કહેશે? લગ્ન નહીં કરવા. એ શું કહેશે? આ ખોરાક નહીં ખાવો, આ ખોરાક નહીં ખાવો, આ ખોરાકનો પ્રતિબંધ છે. પ્રભુએ બધું જ ખાવા લાયક બનાવ્યું છે. અને જેને આપણે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારીએ, એ બધું યોગ્ય જ બની જાય છે. એટલે આ બધા જે એમની પ્રેરણા ક્યાંથી આવે છે? પણ એમને જરા તું સંભાળી લેજે, એમને જરા કાબૂમાં રાખજે. આટલું કીધા પછી એ હવે આગળ વધે છે. પણ તને કહું, તારે તો ભક્તિ પરાયણ જીવન જીવવાનું છે. આ બધા વિતંડાવાદમાં ના પડીશ. ભક્તિ પરાયણ જીવન, કારણ કે ભક્તિમાં જ શક્તિ છે. પૃથ્વી પરના જીવન માટે શક્તિ મળશે આ ભક્તિમાંથી. સ્વર્ગમાં જે જીવન છે, આ ભક્તિ એ સ્વર્ગના જીવનને શક્તિ ભરપૂર કરશે. એટલે તું ભક્તિમાં મન પરોવેલું રાખજે. હવે કેટલીક પ્રાયોગિક સલાહો આપણે 2 કે 3 વાંચીએ. 4થા અધ્યાયમાં 12મી કડી વાંચીએ. જુઓ ને, આપણને લાગે કે પાઉલ જાણે કે તિમોથીનો પપ્પા છે, પિતા તુલ્ય સલાહો આપે છે. 4થો અધ્યાય 12મી કડી. લખનાર પાઉલ લખે છે તિમોથીને, તું જુવાન છે, એ કારણે કોઈ તારી અવજ્ઞા ન કરે એ જોજે. બલકે વાણીમાં અને વર્તનમાં, પ્રેમમાં અને શ્રદ્ધામાં, તેમજ પવિત્રતામાં વિશ્વાસીઓને માટે તું આદર્શરૂપ બની રહેજે. 13મી કડીમાં જુઓ સલાહ આપે છે, હું આવું
ત્યાં સુધી શાસ્ત્ર પઠન, પ્રવચન અને ઉપદેશમાં મન પરોવજે. એટલે ચોથા અધ્યાયમાં પેલા કેટલાક હશે કે મુશ્કેલીઓ ઊભી કરશે, પણ તું સ્થિર રહેજે. અને ત્યાં અધ્યાય 4 પૂરો કરે છે. અધ્યાય 5માં તિમોથીને કહે છે, તિમોથી, તારા સંઘમાં તારા કરતાં મોટી ઉંમરના ભાઈઓ હશે, તારા કરતાં મોટી ઉંમરની બહેનો હશે. ધ્યાન રાખજે, કાળજી રાખજે કેવી રીતે વર્તન કરવું મોટી ઉંમરના સાથે અને તારી ઉંમરના સાથે અને નાની ઉંમરના સાથે. બિલકુલ પ્રાયોગિક સૂચનો અને સલાહો. આગળ વધે છે અને કહે છે, ધર્મસંઘમાં એક વિધવાનો સવાલ આવશે, કારણ કે ધર્મસંઘ વિધવાનું ભરણ પોષણ કરતો. એટલે તિમોથી, જોજે ને, જે વિધવા ખરેખર નિરાધાર છે અને શુદ્ધ જીવન જીવે છે, એનું નામ તું ધર્મસંઘના ચોપડે લખજે, કે જેથી એનું ભરણ પોષણ ધર્મસંઘ કરે. પણ જો કોઈ વિધવાના સંતાન છે અથવા વિધવાના સંતાનોના સંતાન છે, તો તું એ સંતાનોને શિખામણ આપજે. 5મો અધ્યાય અને એની 8મી કડીમાં જો કેવી શિખામણ આપવાનું પાઉલ કહે છે. જો કોઈ પોતાના સગા વહાલાનું અને ખાસ કરીને કુટુંબીઓનું ભરણ પોષણ કરતું નથી, તો તેણે શ્રદ્ધાનો ઇનકાર કર્યો છે અને તે અશ્રદ્ધાળુ કરતાં ભૂંડું છે. એટલે શ્રદ્ધા વ્યક્ત થાય કાર્યોમાં. સમજાવજે બધાને. અને હજી થોડી વધારે સલાહ આપું. વિધવા જો 60 વર્ષ કરતાં વધારે હોય ને, 60+, તો જ જોજે ને. અને ખરેખર એનો કોઈ આધાર ના હોય તો જ એનું નામ ચોપડે નોંધજે. જુવાન હોય ને તો એમને કહેજે ને કે બીજા લગ્ન કરે, કુટુંબવાળા થાય. પણ જેને જેને સગવડ છે, સંતાન છે, એ વિધવાઓનું ભરણ પોષણ કરવાની જવાબદારી ધર્મસંઘ પર ન આવી પડે એ જોજે. કારણ કે કુટુંબીજનોની એ જવાબદારી બને છે. એટલે વિધવા વિશે ખાસી એવી સલાહો આપે છે. હવે આગળ વધીને એ વડીલો વિશે કહે છે. તિમોથી, જો વડીલો સરસ કામ કરતા હોય ને, તો એમને બમણો પુરસ્કાર આપજે, બહુમાન આપજે, કારણ કે પ્રશંસનીય કાર્ય કરે છે. હવે કદાચ કોઈ વડીલ વિરુદ્ધ ફરિયાદ આવે ને, તો કૂદી ના પડતો. સાક્ષી 1, સાક્ષી 2, સાક્ષી 3, જો આવું કંઈક થાય ને તો જ કાર્યવાહી આગળ ચલાવજે. કદાચ કોઈ વડીલ ખરેખર વાંકમાં છે, તો પછી ધર્મસંઘ સમક્ષ એમને જેવા છે એવા રજૂ કરજે. એનાથી ધર્મસંઘને ફાયદો થશે. સલાહ ઉપર સલાહ. અને હવે એને કહે છે, તને પણ સલાહ આપું. તું છે ને, કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ના કરતો. ધીરજ રાખજે. કોઈના પાપ માથા પર ના લઈ લેતો. ક્યાંક ભૂલ કરી કોઈને, ક્યાંક કોઈકનો દોષ છે, તું માથા પર ના લઈ લેતો. ધીરજ રાખજે. ઉતાવળ ના કરતો. કારણ કે આ તો સંચાલન કરવાનું છે આપણે. એટલે એને કહે છે,
આ બધામાં તારી જાતને પણ શુદ્ધ રાખજો, એકદમ શુદ્ધ. અને આવી સલાહો આપતા આપતા અધ્યાય 5 પૂરો થાય છે. હવે આવે છે અધ્યાય 6, છેલ્લો અધ્યાય. ગુલામોને 2 શબ્દો કહેવા પાઉલ તિમોથીને આગ્રહ કરે છે. તિમોથી, ગુલામોને કહે છે કે જ્યારે તમે માલિકને આધીન થાવ છો ને, ત્યારે પ્રભુને આધીન થાવ છો. હવે ક્યારેક માલિક ઈસુને અનુસરનારો હોય તો ગુલામ, તારો માલિક અને તારો બંનેનો પ્રભુ એક જ છે, માટે એને ધર્મબંધુ સમજીને તું એની અવજ્ઞા ન કરતો. એ તારો માલિક જ છે, એટલે એની બમણી સેવા કરજે. એની બમણી સેવા કરજે. એને લેખામાં નહીં લેવાનો, કારણ કે આ તો મારો ધર્મબંધુ છે ને, એને ગણકારવાનો નહીં. ના, એવી વૃત્તિ નહીં. આટલું કીધા પછી ધન વિશે, સંપત્તિ વિશે જે વિચારો રજૂ કરે છે ને પાઉલ, ગમે, ખરેખર ગમે. આપણે 2-4 વિચારો વાંચીએ. આપણને 6 અધ્યાયની 6ઠી કડીમાં ધન વિશેનો વિચાર મળે છે. 6ઠો અધ્યાય 6ઠી કડી. ધર્મથી ખૂબ લાભ થાય છે એ ખરું, પણ જે હોય તેનાથી સંતોષ હોય તો. એટલે ધનમાં જો સંતોષ આવ્યો તો ધર્મ ફાયદાકારક. બાકી ધર્મ એ બાહ્યાચાર બની જાય. 7મી કડી તો આપણે પ્રેરણાદાયી કડી તરીકે લીધી જ છે. આપણે જગતમાં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે અહીંથી જવું પડશે. હવે 10મી કડીમાં કંઈક વધારે ઊંડો વિચાર રજૂ કરવામાં આવે છે. ધન વિશેના વિચારો છે. ધનનો લોભ એ બધા પાપનું મૂળ છે. ધનની પાછળ પડવાથી કેટલાકે ધર્મ શ્રદ્ધાથી ચલિત થઈ આડે માર્ગે ચડી જઈ અનેક યાતનાઓ વોરી લીધી છે. એટલે ધન એ મૂળ છે, યાતના એ ફળ છે. પછી પાઉલ કહે છે, તિમોથી, તું ધનની પાછળ ના પડતો. તું ધનની પાછળ ના પડતો. અને તારા ધર્મસંઘમાં જે ધનિકો હોય ને, એમને તું શિખામણ આપજે. એમને કહેજે, ઓ ધનિકો, ધન કરતાં ઈશ્વર ઉપર વધુ મદાર રાખો. ધન કરતાં પ્રભુ પર વધુ આધાર રાખો. અને કહેજે ધનિકોને કે તમારા ધનને બીજાના ભલા માટે વાપરો, પરોપકારના કાર્યો કરો. અને પછી છેલ્લું વાક્ય પાઉલ કહે છે, તિમોથી, આ બધામાં તને જે મળ્યું છે ને એ સાચવી રાખજે. તને પ્રભુનો પ્રેમ મળ્યો છે, તને શ્રદ્ધાનું ભાથું મળ્યું છે, જાળવી રાખજે. પત્ર પૂરો કરે છે ત્યારે આશીષ આપે છે. આપણે એ આશીષ આપણે માટે મેળવીએ. છેલ્લી કડી 6ઠા અધ્યાયની. તમારા સૌ ઉપર ઈશ્વરની કૃપા હો. પિતા પુત્ર ને પવિત્ર આત્મા તેરી અનંત યુગો તોની